હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આજે મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહી સાથે 40 થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। 28 અને 29 મે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। કાળા ડિબાંગ વાદળો સાથે સુરત શહેરના અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસુ, વરાછા, અમરોલી, ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે। સુરત જિલ્લામાં પણ વહેલી સવારથી જ આ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને અન્ય વિસ્તારમાં પણ આ વરસાદી માહોલ છવાયો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।